આપણે આ શ્રીમદ ભાગવત ગ્રંથ છે શું, આ ગ્રંથનો મહિમા શું છે એ આપણે જાણવું પડે. કે આ ગ્રંથ બન્યો, મહર્ષિ વેદવ્યાસે આ ગ્રંથ લખ્યો તો શા માટે લખવામાં આવ્યો? લખ્યા બાદ હવે લખનાર લખે, પણ જો વાંચનાર કોઈ ન હોય તો લખનારની કિંમત ક્યારેય થતી નથી. તો સુખદેવજી મહારાજ આ ગ્રંથને ભણ્યા અને મારા ને તમારા જેવા હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, સૂક્ષ્મ જીવ, અનંત કોટી બ્રહ્માંડ નાયક કે જેને રચના કરી સમસ્ત જીવોની, આ જીવો સુધી એને પહોંચાડ્યો. અને એમને મુક્તિ પ્રદાન કરનારા ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. કે શ્રીમદ ભાગવત સપ્તાહ, આપણે સપ્તાહ બોલીએ, કથા બોલી, પણ આને આપણે શું કહી છીએ તો કે જ્ઞાન યજ્ઞ. ઉપરાંતમાં આને આપણે બીજો શબ્દ વાપર્યો, કયો? મોક્ષને પ્રદાન કરનારી મોક્ષ ગાથા. કે જે આપણા પરિવારજનોના સદગત જીવાત્માઓ છે, કે જે સ્વર્ગે સિધાવ્યા છે, દિવંગત આત્માના મોક્ષાર્થે આપણે જે કથા બેસાડીએ એ કથાનું નામ છે શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા. પણ મહર્ષિ વેદવ્યાસે કેટલા તો કે 18 પુરાણો લખ્યા. એમાં રામની પણ કથા લખી, શિવની પણ કથા લખી, વિષ્ણુ ભગવાનની પણ કથા લખી. એવા 18 પુરાણ, 18 ઉપપુરાણો, 108 ઉપનિષદો, આ બધી રચના કરી. પણ આ જેટલી કથાઓ લખવામાં આવી, જેટલી કથાઓ રચાણી, એ એક પણ કથાની પાછળ રામ પારાયણ હોય તો આપણે ક્યારેય એવું નથી બોલ્યા કે રામ મોક્ષ ગાથા. શિવ પુરાણ હોય તો આપણે નથી બોલ્યા શિવ પુરાણ મોક્ષ ગાથા. પણ શ્રીમદ ભાગવતને આપણે મોક્ષ ગાથા કીધી. શું કામ? તો કે આ મોક્ષને પ્રદાન કરનારી મોક્ષ ગાથા છે શ્રીમદ ભાગવત. ઘણીવાર પરિવારજનોના જે વ્યક્તિઓ હોય બધાએ સંકલ્પ લીએ કે મારે મારા પરિવારના પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ બેસાડવી છે, ભાગવત કરવી છે. આવો એને સંકલ્પ ઘણીવાર મનમાં આવે, પણ જ્યારથી આવો સંકલ્પ પોતે ધારણ કરે ને ત્યારથી જ એના પિતૃઓને સ્વર્ગમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ એનાથી એક ડગલું આપણે આગળ કહી તો એમ કહી શકાય કે જેના પિતૃઓને સ્વર્ગમાં મોક્ષ મળ્યો હોય, ભગવાનના ચરણમાં એને મોક્ષ પ્રાપ્ત થયો હોય ને, એના જ ઘરે ઠાકોરજી મહારાજ સ્વયં હાલી અને એના આંગણે પધારે અને એના આંગણેથી પોથી યાત્રા ભગવાન ઠાકોરજી જ્યાં પ્રાંગણમાં બિરાજમાન કરાવી હોય ત્યાં બિરાજમાન થાય. કેમ કે ઠાકોરજી સ્વયં એના ઘરે આવવા માટે તૈયાર હોય. પણ એમ કહેવાય કે 2 ડગલા જ્યારે ભક્તજન પોતે આગળ હાલે ત્યારે 4 ડગલા ભગવાન પોતે આગળ હાલે છે અને એના કાર્યને સફળતા અપાવે છે. જીવનમાં આમ જોવા જાય તો 3 વસ્તુ આપણા માટે બહુ દુર્લભ છે. એક, ભગવાને આપણને જે મને ને તમને પ્રદાન કર્યું એ શું તો કે મનુષ્યત્વ. બીજું શું તો કે મહાપુરુષોનો સંગ. અને ત્રીજું મોક્ષ. કે જેને મોક્ષની ઈચ્છા થાય, મોક્ષત્વ, કે જેને મનથી ઈચ્છા થાય કે મારે ભગવાનના ગુણગાન સાંભળવા છે. ઘણીવાર આપણને મનમાં એવો સંકલ્પ વિચાર આવે કે શ્રીમંત હોય એ ભાગવત બેસાડે તો એના પિતૃ આત્માઓને કે મોક્ષ મળી જાય. ગરીબ લોકો એમ વિચાર કરે અમારે શું કરવું? કે શ્રીમંત હોય કે કથા સાંભળીને એના પરિવારના જનોને મોક્ષ આપી દઈએ ને પોતે મોક્ષ મેળવી લઈએ. ગરીબ હોય તે મોક્ષ ન મેળવી શકે. પણ આવો વિચાર ભાગવતને અને ભૌતિકતાને કોઈ સંબંધ જ નથી. શ્રીમંતાઈને અને આધ્યાત્મિકતાને પણ કોઈ સંબંધ નથી. એટલે જ મહાપુરુષોએ આ જે કથા છે શ્રીમદ ભાગવત, એને શું કીધું તો કે શ્રીમદ ભાગવતની કથા હોય કે કોઈ પણ કથા હોય, આ કથાને પરબ કીધી. અને પરબમાં ક્યારેય વર્ણ હોય એ વિભાજિત હોય નહીં. કેમ કે અહીંયા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે ક્ષુદ્ર જાતિના લોકોએ પાણી પીવું એવું ક્યાંય પરબમાં લખેલું નથી હોતું. ત્યાં તો 18 વર્ણમાંથી
કોઈ પણ જીવાત્મા ત્યાં આવી પોતાની ચાંચ વડે, કદાચ પક્ષી હોય તો એ પણ પાણી પી અને પોતાના જીવનને તૃપ્ત કરી શકે છે. એમાં શ્રીમદ ભાગવતની કથા હોય કે કોઈ પણ કથા જ્યારે ચાલતી હોય તેમાં કોઈ પણ વ્યક્તિ ગરીબ હોય કે શ્રીમંત હોય ત્યાં જઈ આ કથાની અંદર પાવનકારી કથાના સત્સંગનો લાભ લઈ પોતાના જીવનને કૃતાર્થ બનાવી શકે છે. એમ આજ આ બોદાણી પરિવારે જ્યારે આયોજન કર્યું આ શ્રીમદ ભાગવતની 7 દિવસની સપ્તાહ જ્ઞાન યજ્ઞનું, તો આમાં મારે ને તમારે પણ પવિત્ર થવાનું. પણ કઈ રીતે? તો કે હરિદ્વારમાં જે ગંગા વહે એ કઈ? તો કે ભગીરથ ઋષિએ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે એ ગંગાને નીચે ઉતારી અને પાપમાંથી મુક્તિ અપાવી. પણ આજ ઈ જે ગંગા વહે હરિદ્વારમાં ઈ કઈ? તો કે ભાગીરથી ગંગા. અને આજે સત્યેશ્વર મહાદેવના સાનિધ્યમાં બોદાણી પરિવારે જે કથા બેસાડી ઈ ગંગા કઈ? તો કે ભાગવતી ગંગા. આજે ભાગવતી ગંગાની અંદર મારે ને તમારે સર્વએ સ્નાન કરી અને પવિત્ર થવાનું. ઓલી ગંગામાં આપણે સ્નાન કરી તો પાપ ધોવાઈ જાય, પણ આ ગંગાની અંદર આપણે જ્યારે સ્નાન કરીને સત્સંગનો લાભ લઈને તો આપણાથી જાણતા અજાણતા કોઈ પણ પાપ કર્મ થયા હોય તો ભગવાન એમાંથી આપણને મુક્તિ પ્રદાન કરે છે. અને મારો અને તમારો કેટલા જન્મનું દિવેલ ભગવાને ભેગું કર્યું હોય છે કે એ પ્રારબ્ધનું દિવેલ જ્યારે ભેગું થાય ત્યારે આપણને બધાને આ સત્સંગમાં કથા મંડપની અંદરમાં આવવાનો લાભ પ્રાપ્ત થાય. એમ આજ ભાગવતજીના શું આપણે બધાએ પોથી યાત્રા કરી. ઠાકોરજીને વાજતે ગાજતે ઢોલ નગારા નોબત સાથે આપણે અહીંયા લઈ આવ્યા. બધા એમ કહેતા હતા મને પોથી માથે લેવી છે, મારે માથે લેવી છે. પણ શું આ ગ્રંથને આપણે હાથમાં લઈ આવત તો કોઈ આપણને ક્યાંય ના પાડત નહીં. પણ છતાંય આપણે આ ગ્રંથને લીધો, ક્યાં આપણા મસ્તક ઉપર લીધો. શું કામ? તો કે શ્રીમદ ભાગવત એટલે શું? તો કે 18 પુરાણો, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 ઉપપુરાણો, 108 ઉપનિષદો, તમામ ગ્રંથો ભેગા કરી એમાંથી જે નિચોડ કાઢ્યો, આ તમામ ગ્રંથોનો નિચોડ, એમાંથી જે સાર નીકળો, વેદોમાંથી જે સાર નીકળો, એ સાર એટલે શું? તો કે શ્રીમદ ભાગવત. કે શ્રીમદ ભાગવતની કથાની અંદર આમાં કૃષ્ણની પણ કથા આવે, રામની પણ કથા આવે, વામન ભગવાનની પણ આવે, કપિલ ભગવાનની પણ આવે, અને ગોવર્ધન પર્વતની પણ કથા આવે, અને ભગવાનના લગ્નની કથા આવે, અને ભગવાન શિવજીના લગ્નની પણ કથા આમાં આવે. આમાં તમામ ગ્રંથોનો સાર ભેગો કર્યો અને એમાંથી આ ગ્રંથ બનાવ્યો જેનું નામ આપ્યું શ્રીમદ ભાગવત. મસ્તક ઉપર પધરાવ્યો એટલું જ નહીં, આપણે ઢોલ નગારા શરણાઈ સાથે એને વાજતે ગાજતે આપણે અહીંયા લઈ આવ્યા વ્યાસપીઠે અને કથા મંડપની અંદર આવી અને આપણે આ ગ્રંથને પધરાવ્યો. અને આજે આપણે આ ગ્રંથનો આપણે સૌ લાભ લઈએ છીએ, પાન કરીએ છીએ. માર્ગની અંદરમાં આપણે ફૂલની કેડીઓ બનાવી, ઉપરાંતમાં આપણે વાજતે ગાજતે ગીતો પણ ગાયા, ઠાકોરજી ઉપર ફૂલની પધરામણી કરી, ફૂલો પધરાવ્યા. આ તો આજ આપણે અત્યારે 21મી સદીનો યુગ આવ્યો એટલે આપણને ઢોલ નગારા શરણાઈ બધું મળ્યું. નકર પહેલા આપણે માત્ર ને માત્ર ઝાંઝ અને પખાજ સાથે આપણે ગાઈને મધુર કંઠે આપણા અવાજના જે કંઠ ભગવાને આપ્યો એના દ્વારા ગાઈ અને આપણે આ પોથી યાત્રા કરતા. આજ આપણે આ શાસ્ત્રી નગરની અંદરમાંથી બોદાણી પરિવારના ઘરેથી આ ગ્રંથ લઈ અને ભગવાન શંકરના સાનિધ્યમાં બિરાજમાન કરાવ્યો. 7 દિવસની જે ગાથા છે એ મને તમને શું શીખવાડે? તો કે એક એક દિવસ દરમિયાન એક એક અવગુણને આપણે દૂર કરવા, ભાગવતનું પાન કરી ભગવાને આપણા મનમાં જે કાંઈ વાસનાઓ ભેગી કરી હોય એ વાસનાને આપણે દૂર કરવી એક એક દિવસે. કળિયુગમાં ભગવાને આપણને આજે અવતાર આપ્યો તો જીવતા જીવ આપણે સૌ આ ભાગવતની કથા સાંભળી મોક્ષ મેળવવાનું સાધન છે એનો સદુપયોગ કરી આ કથામાં આપણે સર્વ બેસી અને ભગવાનનું ગુણગાન કરીએ. પણ આ ઈચ્છા કોને જાગૃત થઈ કે મારે કથા સાંભળવી છે, મારે કથાને રસપાન મારે કરવું છે? કોને થાય? તો કે જેને ભૂખ લાગી છે ને, એને જેને તરસ લાગી છે એને આ ગુણગાન ગાવાનું, ગુણગાન સાંભળવાનું મન થાય.
પણ જેને ભૂખ નથી લાગી અને એની પાસે જઈને આપણે 56 ભોગ એને પીરસી દઈ તો એ કાંઈ ખાવાનો નથી. શું કામ? એને ભૂખ જ નથી લાગી. પણ આ ભાગવત મને ને તમને કે જેનું જીવન ભગવાન મંગલમય તો બનાવે છે પણ એના મૃત્યુને પણ મંગલમય બનાવે એવું એક સાધન એટલે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત આજે અહીંયા પધરાવ્યું, એમાં હું અને તમે આપણે સૌ અહીંયા શું બન્યા? તો કે નિમિત્ત બન્યા. આ 7 દિવસની કથાની અંદર ઠાકોરજી મારા મુખે જે બોલાવે એ આપણે સાંભળી અને આપણા જીવનને આપણે કૃતાર્થ કરવાનું. આપણે કોઈ એકબીજાને સારું લગાડવા માટે કે હું અહીંથી સારું બોલું ને તમને સારું ગમે એવું નહીં, પણ ઠાકોરજીનું જે કાંઈ ગુણગાન આપણે ગાય એમાંથી જે કાંઈ આપણને સારું લાગે એ આપણા જીવનમાં ઉતારી આપણા જીવનને મંગલમય બનાવી અને આપણા મૃત્યુને પણ ભગવાન મંગલમય બનાવે એવી આપણે સૌ ઠાકોરજીને પ્રાર્થના કરી અને ઠાકોરજી આપણને જેવા છે ને આપણે બધા જેવા છીએ એવા જ એના ચરણમાં આપણને સ્વીકાર કરે એવી ઠાકોરજીને આપણે પ્રાર્થના કરીએ.